આ ઓલી હવાર માં હાથ પગે હું ખાઈ છો? એ બોડી મિલ્ક છે, આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું? એવું કઈ ગોતો ને મળે ને એટલી જ વાર છે, આખે આખા તમને એમાં ડુબાડી દેવાય. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. આ હું ગંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ, મળી ગઈ. તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાને વાવાઝોડું આવવાનું છે. હું તમારા માટે મસ્ત ટી-શર્ટ લાવી. હું વાત કરે? લાવ લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી-શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका, क्या करूं, છે ને, क्या करूं इसका। એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. अच्छा, એકલી આવી છે ને, હા. લે, તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જાઓ, કામોના કામ કરો, કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા પડ્યા નો જોવાનું હોય, જોયા કરે તી. જાઓ, ઉપડો. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડા દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है। પપ્પા, હું ને મમ્મી મામાના ઘરે શ્રીલંકા જઈએ છીએ. રે વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા, ખુશ થા, ખુશ થા. પપ્પા, મમ્મી ના રાખો ને એટલે હું ત્યાં જઈને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેન મોકલું છું. તમારા ભાભીને ફોન કર્યો તો? હા, કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. ઉનાળાની ગરમીમાં તપવા થઈ જજો તૈયાર, કારણ કે આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ઓહો, બહુ ગરમી છે ભાઈ. ના તું સાંભળ, પાણી પીધા કરજે ને જમવામાં ધ્યાન રાખજે તારું. અને મગજનું તો ખાસ ધ્યાન રાખજે પાછું. કેમ? હું કેમ? ભૂસામાં જલ્દી આગ લાગે. હું સાચું કહું, જ્યાં ભૂસું હોય ત્યાં આગ લાગવાની શક્યતા વધારે રહે. જસુ, બહુ ગરમી થાય છે, એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો.
હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું? આપો તું કાલ પૂછતી હતી ને મને કે તમે આ વર્ષે મારી સાથે હોળી રમશો કે નહીં? આ વર્ષે આપણે ધામધૂમથી હોળી રમવાની છે. તું રમી ને? રમું જ ને. તમારી આખી જિંદગી સાથે હું રમી ગઈ તો પછી આ હોળી રમવામાં મને શું વાંધો? ચાલો રમીએ. જો હું આમાં એકદમ બાર્બી ડોલ જેવી લાગુ છું. તું બાર્બી ડોલ નહીં, ફાટેલા ઢોલ જેવી લાગે છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. હે જસો હા સાંભળો છો? પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે. જો એને લાવવાના હોય તો એને હાટું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું. ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવો, તમારી પૂજા કરવામાં. જલ્દી આવજો. देखा आपने लापरवाही का नतीजा है. ઓય શું સાંભળે છો? અરે આ બાજુવાળીને ત્યાં રોજ ઝઘડા થાય છે. હવે તો ઘર હોય ને વાસણ ખખડે. હવે વાસણ ખખડે એનો વાંધો નહીં, પણ એ વાસણ થી એકબીજાને ઘોબા પડતા હોય ને તો મજા આવે. આમ જો મારા કાકા અંદર ઘરના આલ્બમ જો. અમાર કાકા છે, અમાર કાકી છે. આ તાર માસીની છોકરી છે ને? હા. આ બાજુમાં સસુદર જેવું કોણ છે? એ મારા નાનપણનો ફોટો છે. खत्म बाय बाय टाटा गुड बाय गया. હેલા તમને ખબર હે સ્વર્ગમાં પતિ અને પત્નીને ભેગા નહીં રહેવા દેતા? એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે. અરે વાહ, શું કરે છે? કાલે એક્ઝામ હે ને તો વાંચું હું. આવી ચોપડીઓ તો હું 2 મિનિટમાં વાંચી નાખું. લો વાંચી બતાવો. જોજે હો. જોયું? તો બતાવો પાના નંબર 56 ઉપર શું લખ્યું હે? ફોટો ક્યાંથી આવ્યો? એટલે એ રીતે એમ થયું પેલું. કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી, ફોટો આવ્યો ફોટો, અને હવે કઈ રીતે ગોઠવ? જો તને સમજાવું, આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે. ચા ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે, અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાશ. લે અત્યારે આ નિશાળેથી મેડમ નો ફોન. બોલો મેડમ. તમારા છોકરામાં તમે ખૂટી ખૂટીને સંસ્કાર ભર્યા લાગે. અરે એના બાપમાં સંસ્કાર ભર્યા હોય તો દીકરામાં આવે જ ને મેડમ. એટલે જ ભણવામાં ધ્યાન નથી દેતો, મારા સામે જોયા રાખે છે. જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ? શું કરે તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા. દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના શું કરે છે? ઉપાડો ને નાખો બહાર.
ये भगवान क्या जुलुम है